દેહી નિત્યમદ્યવ્યમ દેહે સર્વસ્ય ભારત તસ્મા સર્વાણી ભૂતાની ન ત્વમ શોચિતું મર્હસી. હે ભરતવંશી, શરીરમાં રહેનારો આત્મા સનાતન છે અને તેનો ક્યારેય વધ કરી શકાતો નથી. માટે તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી. હવે ભગવાન અવિકારી આત્મા વિષયક ઉપદેશનું સમાધાન કરે છે. અમર આત્માનું વિવિધ રીતે વર્ણન કરીને ભગવાન કૃષ્ણએ આત્માને અમર તથા શરીરને નાશવંત સિદ્ધ કર્યું છે. માટે અર્જુને એક ક્ષત્રિય તરીકે પિતામહ ભીષ્મ તથા ગુરુદ્રોણ યુદ્ધમાં માર્યા જશે એવા ભય રાખીને પોતાના કર્તવ્યથી વિમુખ થવું ન જોઈએ. શ્રી કૃષ્ણને પ્રમાણ માનીને મનુષ્ય ભૌતિક શરીરથી ભિન્ન આત્માના અલગ અસ્તિત્વને માનવું જોઈએ. એવું નથી કે આત્મા જેવી કોઈ વસ્તુ નથી અથવા જીવનના લક્ષણો રસાયણોથી પરસ્પર અંતઃક્રિયાના પરિણામે વિશેષ અવસ્થામાં પ્રકટ થાય છે. આત્મા અમર છે તેમ છતાં હિંસાને પ્રોત્સાહન અપાયું નથી, પરંતુ યુદ્ધ વખતે જ્યારે તેની ખરેખરી જરૂર હોય છે ત્યારે તેનો નિષેધ પણ કરાતો નથી. આવી જરૂરને ભગવાનની આજ્ઞાના સંબંધે વાજબી ગણી શકાય છે, સ્વચ્છંદીપણે નહીં.